કિશોરભાઈ ધુડાભાઈ મકવાણા, જેમણે આજની તારીખમાં ઇસરોમાં સ્થાન એઝ એ સાયન્ટિસ્ટ તરીકે સ્થાનક પ્રાપ્ત કર્યું છે. બધાને આપણો બહુ મોટું એક વાત છે કે 43 વર્ષે બહુ સખત મહેનત કર્યા પછી પણ એમણે એમનો સંઘર્ષ છોડ્યો નહોતો અને પોતે અમદાવાદની ઇસરોમાં એઝ એ સાયન્ટિસ્ટ આજે એમને કામ કરી રહ્યા કાર્યરત છે. એમનું ખૂબ ખૂબ તાળીઓથી સ્વાગત કરીશું આપણે. અને હવે આગળનો કાર્યક્રમ અરવિંદભાઈ મંગાભાઈ મકવાણાના હસ્તકે પ્રારંભ કરવામાં આવશે. અરવિંદ કાકા પ્લીઝ સ્ટેજ પર આવી જાય. જીવાભાઈ જેટાભાઈ મકવાણા કાકાશ્રી સ્ટેજ પર આવી જાઓ. હાલો 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 આવેલા મારા ગામ તોતણીયાળાના મકવાણા ભાઈઓ, મારા કાકા, મારા ભત્રીજાઓ, દીકરીઓ, ભાભી, કાકી, દાદી, બધાનું ગોવિંદ દાદા અને આપણા મકવાણા પરિવાર તરફે હાર્દિક 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 સ્વાગત કરવામાં આવે છે. જોરદાર તાળીથી. અરે ભાઈ અવાજ નથી આવતો ગરબામાં. જોરદાર તાળી. બોલો ગોવિંદ દાદાની. અરે અવાજ નો આવે. બોલો ગોવિંદ દાદાની. વેરી ગુડ વેરી ગુડ. લક્ષ્મણભાઈ દેવજીભાઈ મકવાણા જ્યાં પણ હોય તો અહીંયા આવીને આસન ગ્રહણ કરે. અમારા વડીલ બંધુ, એમનું પણ અહીંયા સન્માન કરશું આપણે. એમને જરૂર છે. જીવરાજભાઈ આવી ગયા. આપણા ડૉક્ટર સાહેબને બેસાડો, કિશોરભાઈને. મગનભાઈ તમે પણ આસન ગ્રહણ કરો. તમે લોકો બધા જાણતા જ હશો કે આપણા કુટુંબમાંથી સર્વપ્રથમ ડિગ્રી મેળવેલા કરશન કાકા જે ટીચર પણ હતા અને જ્યારે રિટાયર થયા ત્યારે પ્રાધ્યાપક થઈને રિટાયર થયા હતા. તેવી જ રીતે તેજા કાકા આપણા જ ગામના બધા વિદ્યાર્થીઓને, દરેક જ્ઞાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ અને શિક્ષણ આપતા હતા. એવા આપણા તેજા કાકા મારા અને આપણા બધાના દાદા એ અહીંયા ટીચર હતા. એટલે હું એમનું હાર્દિક સ્વાગત કરું છું. અને કિશોરભાઈના બાબતમાં તો હમણાં દીપકે બતાવ્યું આપણને કે એમણે આજીવન અત્યાર સુધી લગ્ન નથી કર્યા. એનું કારણ એને તો કંઈ એમની ઈચ્છા નહીં હોય, પરંતુ આટલા બધા એ લોકો શિક્ષણ ક્ષેત્રમાં ઊંડા ઉતરેલા હતા. અને એ શિક્ષણમાં કેવી રીતે આપણા સમાજના લોકોને આગળ લાવી શકાય એ વસ્તુને ધ્યાન રાખી એમાં એનો સમય પ્રસાર થઈ ગયો. અને છેલ્લે આજે જે વસ્તુ માટે એમણે પ્રયત્ન કર્યા હતા, જેવી રીતે સાયન્ટિસ્ટના તરીકે પીએચડી કર્યા પછી એ સાયન્ટિસ્ટની પદવી છેલ્લે એમણે મેળવી અને આજે જે ચંદ્ર પર યાન થયું છે, બધા બાળકોને ખબર હશે. હમણાં મેં 1 મહિના પહેલાં ચંદ્ર પર આપણું એક યાન ગયું. તો એ ઇસરો અને નાસા આ બે સંસ્થા જે વર્લ્ડમાં પૂરી દુનિયામાં પ્રખ્યાત છે, એવી સંસ્થામાં એ આજે સાયન્ટિસ્ટ તરીકે કામ કરે છે. ડૉક્ટર કિશોરભાઈ મકવાણા જોરદાર તાળીથી વધાવી દે. રમેશભાઈ દેવજીભાઈ મકવાણા, હા તોતણીયાળા. તો ભાઈ કાળાભાઈને બોલાવો. નહીં હા તો અચ્છા આપણા રમેશભાઈ ગામના તો એમને બોલાવો. પકડી લાવો. ક્યાં તો તમે ફોજદારથી પણ વધારે. હા અચ્છા, બહુ ખાસ વિનંતી કરીએ છીએ કે આ બધી જગ્યા બહુ મહેનત કરીને સાફ સુથરી કરેલી છે. એટલે તમે આસન ગ્રહણ કરશો ને તો આ કાર્યક્રમની શોભા વધશે. બધા જવાન છોકરાઓને કહીશ કે બિંદાસ આગળ આવીને બેસી જાઓ. તમે બેસશો ને તો આ કાર્યક્રમની શોભા પણ વધશે અને એમ લાગશે કે ભાઈ આપણે કોઈ સારો કાર્યક્રમ કર્યો. મારા ખ્યાલથી આપણા ગામ તોતણીયાળામાં આ પ્રથમ જ વખત આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. અને આમાં કંઈક ભૂલચૂક થાય તો વધાવી લેજો. માફી માંગુ છું પહેલાં જ.
દેવજી મકવાણા જોગેશ્વરીવાળા, મહેરબાની કરીને જ્યાં પણ હોય કે તેમના દીકરાઓ જો પણ આવ્યા હોય તો એમના પપ્પાને લઈ આવે અને આ એમના માટે એક ચેર ખાલી રાખવામાં આવી છે, આવી આસન ગ્રહણ કરે એવી વિનંતી સ્ટેજ પરથી પણ થઈ રહી છે અને કુટુંબ વતી પણ હું કરી રહ્યો છું. એક વસ્તુ. બીજી વસ્તુ, ગામ તોતણિયાળાના આપણા રમેશભાઈ દેવજી મકવાણા દાડી આવ્યા હોય તો લઈ આવો, જે નામથી પ્રખ્યાત છે ભાઈ આપણા કુટુંબમાં. તો પ્લીઝ રમેશભાઈ જ્યાં પણ હોય અહીંયા ઉપર આવે અને આસન ગ્રહણ કરે. બસ એક 5 મિનિટમાં જ આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું. આજનો આ કાર્યક્રમ ખાસ આપણા વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે કેવી રીતે આગળ વધવું જોઈએ અને જે આગળ વધ્યા છે એની અચીવમેન્ટ અને એને જે મેળવ્યું છે એમાં એમને કેટલી ધગશ અને કેટલી મહેનત લાગી એ સમજવા માટે અને આગળ જતા ખેતીવાડી કે બિઝનેસ કે તમે સરકારી નોકરીના ન મેળવ્યું હોય તો પણ શિક્ષણ ક્ષેત્રે તમે આગળ નહીં વધો તો તમારું જીવન અંધકારમય રહેશે. એટલે તમારા બાળકોને મહેરબાની કરીને એક રોટલો ઓછો જમશો પણ છોકરાઓની ફી ભરી એમને ભણાવવા માટે ખાસ વિનંતી છે કુટુંબ વતી. અને અમે પ્રયત્નમાં રહીશું કે આયા મારા ભાઈ જેઠોભાઈ, અશોકભાઈ, ઘણા લોકો બેઠા, રમેશભાઈ, ઘણા લોકો છે જે બરાબર સક્ષમ છે. આપણે એ લોકોને થોડી ઘણી સહાયતા પણ કરશું. દિલીપ સામે ઊભો છે, અનિલ ઊભો છે, સમજ્યા? તો એ અર્થે આપણે કાંઈક ને કાંઈક સહાયતા પણ કરશું. પણ છોકરાઓને ભણાવવામાં તમે ક્યાંય પાછળ પડતા નહીં. કાર્યક્રમની શરૂઆત માટે હું શરૂઆતમાં જ કિશોરભાઈને ફક્ત 5 મિનિટ આપીશ કે તમને થોડું માર્ગદર્શન કરે. પ્લીઝ આપણને બીજો કાર્યક્રમ કરવાનો છે. કિશોરભાઈ, ડૉક્ટર કિશોરભાઈ પીએચડી સાયન્ટિસ્ટ, ઇસરોના, એમના તમને શિક્ષણ ક્ષેત્રે શું કરવાનું એ બાબતમાં તમને માર્ગદર્શન કરશે. હલો, જય રામાપીર. શિક્ષણ એ આપણે પ્રગતિ કરીએ છીએ તો સૌથી પહેલાં શિક્ષણ લેવું પડશે. અને શિક્ષણ એક એવો વિષય છે કે શિક્ષણના વિષયમાં તમે કલાકો સુધી બોલશો. મને એક થોડીક લિબર્ટી આપજો. 3 વાત કરીશ. આવી રીતે એક સમારંભ, એક કાર્યક્રમ હતો. આવા કાર્યક્રમમાં 7 જણા સ્ટેજ પર બેઠા હતા. એ 7 જણમાંથી સૌથી વચ્ચે એક મેડમ બેઠા હતા. એ મેડમની બાજુમાં ડાબી બાજુ 3 જણ બેઠા હતા, જમણી બાજુ 3 જણ બેઠા હતા. શરૂઆતમાં એક જણને પોતાની ઓળખાણ આપી કે હું સુપ્રીમ કોર્ટનો જજ છું. એમની બાજુમાં બીજાએ ઓળખાણ આપી કે હું સુપ્રીમ કોર્ટનો વકીલ છું. એમની બાજુમાં એક જે બેઠા હતા એમણે ઓળખાણ આપી કે હું બહુ બધી કંપનીનો હું CEO છું. એ મેડમની સાઈડમાં જે બેઠા હતા એમણે ઓળખાણ આપી કે હું બહુ મોટો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. એમની બાજુમાં એક જણ બેઠા હતા, એમણે કીધું કે બહુ મોટો હાર્ટ સર્જન છું, મોટા ઓપન હાર્ટ સર્જરી હું કરું છું. એમની બાજુમાં ધોરણથી કરશું. અને જે પણ વિદ્યાર્થી અહીંયા હાજર હોય એ આગળ આવી જાજો. અગર એ વિદ્યાર્થી સાથે ન હોય, આવ્યા હોય, મુંબઈથી હોય કે ક્યાંય પણથી હોય, તો એના કુટુંબના કોઈ પણ સભ્ય આ એવોર્ડ, સર્ટિફિકેટ અને એમની ગિફ્ટ સ્વીકારી શકે છે. ઓકે, ચાલો. પહેલું નામ આવશે દીક્ષિતા દિલીપભાઈ. એસએસસીમાં 91% લીધા છે. જોરદાર તાળી. આ છોકરી નક્કી ડૉક્ટર બનશે જો એની ઈચ્છા હશે તો. આ ભાવિ જીવન માટે એને શુભકામના ગોવિંદ દાદાની કૃપાથી. હું રમેશભાઈ દુધાભાઈ મકવાણાને કહીશ કે આ શીલ્ડ અને આ સર્ટિફિકેટ એમને વિતરણમાં આપે. રમેશભાઈ બેટા વચ્ચે આવી જાય. હા, જોરદાર તાળી. શીલ્ડ બરોબર પકડ. બોલો ગોવિંદ દાદા કે બીજું નામ આવશે પિયુષ કાંતિભાઈ મકવાણા. પિયુષ કાંતિભાઈ મકવાણા. પિયુષ આવ્યો છે ને? આવ્યો હતું ને ત્યારે આ જોશું આપણે. હું ભાણજીભાઈને વિનંતી કરી કે પિયુષ કાંતિભાઈને. ભાણજીભાઈ ઉભા છે ઉપર, હા, સ્ટેજ પર. પિયુષ કાંતિભાઈ મકવાણા એસએસસી 10 આવ્યો.
ચાલ આવી જા. હા, ને બે. ચાલશે. ક્યાં ગયો? બીજું નામ, ત્રીજું નામ છે ધ્રુવ મહેશભાઈ. ધ્રુવ મહેશભાઈ મકવાણા, આ સાઈડ જોઈએ. એસએસસી. ધ્રુવ, હા. કાળાભાઈ આવી ગયા. એક ચેરની અરેન્જ કર નરેશ, એક ચેરની અરેન્જ કર. સ્ટેજ પર આસન ગ્રહણ કરો. ધ્રુવ મહેશભાઈ મકવાણા, એ ના હોય તો એના કુટુંબના કોઈ પણ વ્યક્તિ સીટ સ્વીકાર કરી શકે છે. ધ્રુવ મહેશભાઈ મકવાણા નથી હાજર. સાઈડ પર મૂકી. સાઈડ. યશ જગદીશભાઈ મકવાણા, યશ જગદીશભાઈ મકવાણા. તમે બેસી જાઓ. બે ભાઈ ધ્રુવ મહેશભાઈ મકવાણા અને યશ જગદીશભાઈ. યશ. હા, લે લો. કિશોરભાઈ તમારા હાથેથી આપો. હા. લે તા ભાઈ પપ્પા લેવા આવ્યા. હા, છે. કિશોરભાઈ ને આપો. આ સાઈડ ઉપર આ સાઈડ જો. કાવ્ય દીપકભાઈ મકવાણા. કાવ્ય ક્યાં છે? દીપક. કાવ્ય દીપકભાઈ મકવાણા. હું હિંમતભાઈને વિનંતી કરી કે કાવ્યને સર્ટિફિકેટ આપે. કાવ્ય વેલા આવો બેટા. પછી ભારતી રમેશભાઈ મકવાણા. રમેશભાઈ ઉપર આવી જાઓ. રમેશભાઈ દેવજીભાઈ મકવાણા અહીંયા ઉપર આવો. બોલા દેવજી. દાડી ગયો દાડી. ભારતી રમેશભાઈ. ભારતી થઈ ગયા. યશ વિનોદભાઈ મકવાણા. એ રમેશભાઈ તમે આવો. યશ નાની છોકરીને આપવા માટે. અરે આવો ઉપર. હા, એમને બેસાડો. ભારતી રમેશભાઈ મકવાણા એસએસસી. યશ વિનોદભાઈ મકવાણા. યશ 12મા ધોરણ. યશ વિનોદભાઈ મકવાણા. આ રમેશભાઈ હાથે આપો. રમેશભાઈ આગળ આવો. આવ્યું ના પડી. છોકરી ક્યાં આવી? નથી આવી. યશ વિનોદભાઈ મકવાણા. હર્ષ સુનિલભાઈ મકવાણા. હું હેમંતભાઈને વિનંતી કરીશ કે ઉપર આવો. આ ધ્રુવનો હર્ષનું નામ લીધું છે હમણાં. હર્ષ સુનિલભાઈ મકવાણા. હર્ષ આવી જા બેટા. અરે વાહ. જોરદાર સ્વાગત. અહીંથી આવો. ધ્રુવ મહેશભાઈ મકવાણા. ધ્રુવ બેટા અંદર આ વિદ્યાર્થી એ વિધાઉટ કોઈ પણ ક્લાસીસ કર્યા સિવાય 72% લીધા છે અને એનું સ્કૂલમાં હજી સુધી સર્ટિફિકેટ અટકાયેલું છે. આપણા કુટુંબ તરફે એના માટે આપણે કરવાના છીએ. ઓકે, બોલો. હુકમસિંહભાઈનો વિનંતી કરી વડીલભાઈ એમના હાથેથી આપણે એનું સત્કાર કરીએ. મહેક દીપકભાઈ મકવાણા. મહેક. હું જેઠાભાઈ મકવાણાને વિનંતી કરીશ કે મહેકને શીલ્ડ આપે. જલ્દી આવ્યું બધા.
ચપ્પલ પછી પહેરજે ચાલશે. અહીંથી કૂદકો મારો જેઠા કાકા મયંક દીપકભાઈ મકવાણા. હવે બીકોમ પાસ થયેલા વિદ્યાર્થીઓનો સત્કાર થશે. આગળ વચ્ચે ના. મયંક ઓલા ઉપર જેઠા કાકા જેઠા કાકા ભાઈ આવી છોકરી કાવ્ય આવી. કાવ્ય ક્યાં છે? હા તો બે આજે ચલો ઉદય મયંક દીપક બંધ થઈ ગયું. હા મહેક આવી ગઈ ઉદય હિંમતભાઈ ઉદય ઉદય ગયો હા બોલો નથી આ તો એના વિધે કોણ લેશે તમે? અશોક આવ્યો તો ને? અશોક હમણાં અત્યારનો ક્યાં ગયો? ભારત ઉદય હિંમતભાઈ મકવાણા પારસ. અરે કોઈ પણ આવીને લઈ જાઓ, કુટુંબના કોઈ પણ વ્યક્તિ લઈ શકે. હા રમેશભાઈ તમે આવો, તમને નાથી આપી. રમેશભાઈ ધોળાભાઈ મકવાણા. હા ઉપર આવો. તમારા હાથે એક સીટ આપવી. અનિલભાઈ જીવાભાઈ મકવાણા. એ ભાઈ મને જે સામે દેખાયેલું નામ લઈ લઉં છું, કોઈનું નામ રહી જશે તો માફી માંગુ છું બેલત્યા. હા જે હાજર દેખાય હા બરાબર. એ બાકી છે તમારા તમને 6 લોકોના તમારા સત્કાર બાકી. પાછળથી મોટા ઇનામ તમારામાં આપે છે. મોટા ઇનામ તમારા આપે. ક્યાં હોય જરા સ્ટેજ પાસે નજીક આવી જાય. એક જ કાંતિ છે આપણા ગામમાં. હા અંજલિનું. રમેશભાઈ દુધાભાઈ મકવાણાને કહીશ કે અંજલિને આપો. હેતલ ભરતભાઈ મકવાણા. હેતલ MSW નો કોર્સ કરેલો છે અને ગુજરાત ગવર્મેન્ટમાં આજે એને જોબ પણ મળી ગયો છે MSW તરીકે. હેમંત કાકા હેમંત કાકા બાકી છે. હેમંત કાકા આ રૂલ્સ આપણી આવી નથી. બાકી ક્યાં છે? બોલાવી લો આ રહ્યું સર્ટિફિકેટ બધી પડીશ. એ છેલ્લે આપશું કાવ્ય ધીરજભાઈ મકવાણા. ક્યાં છે દીપક કાવ્ય? કાવ્ય દીપક રાકેશ ના હાથે આપશું. અરે નહીં મને જે દેખાય. ભાવિકા જેઠાભાઈ મકવાણા. ભાવિકા જેઠાભાઈ ટીચર, સ્કૂલ ટીચર મુંબઈમાં. હા મયુર આગળ આવશે. મયુરના હાથે આપશું. હરીશભાઈ. હા દર્શના હિંમતભાઈ મકવાણા ઇંગ્લિશ મીડિયમમાં ટીચર છે. વેલજીભાઈ ભીખાભાઈ મકવાણા ક્યાંય પણ હોતો આ સ્ટેજ પાસે આવી જાય. અને નટુભાઈ પણ હોય જે આપણા ગામના એક બહુ મોટા ઓફિસર તરીકે
ગુજરાત ગવર્મેન્ટમાં કામ કરે છે નટુભાઈને પણ વિનંતી કરીશ કે અહીંયા નજીક સ્ટેજ પાસે આવે. નટુભાઈ કરશનભાઈ મકવાણા, નટુ તું પણ અહીંયા આગળ આવી જા. નટવર ભાઈ આગળ આવ, તારું કામ છે. હા. વેલજીભાઈ ભીખાભાઈ મકવાણા જ્યાં પણ હોય આ નજીક અહીંયા આવી શકે. વેલજીભાઈ ભીખાભાઈ મકવાણા. દર્શના થઈ ગઈ. ટીચર થઈ ગયું. હવે પ્રોફેસર વર્ષા અરવિંદભાઈ મકવાણા, પ્રોફેસર હોટલ મેનેજમેન્ટના 3rd યરના વિદ્યાર્થીઓને ભણાવે છે. વર્ષા અરવિંદભાઈ મકવાણા મારી દીકરી છે. વેલજીભાઈને હું કહીશ મારી દીકરીને એમના હાથે દાદાને પગે લાગજો. હા. નટુભાઈ ક્યાં છે? નટુભાઈ બધાભાઈ મકવાણા હાજર હો તો જરા સ્ટેજ પાસે આવી જાય. બેસો 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 ને તમે. હા તો 1 2 3 4 5 6 7 પડ્યા છે. 7 લોકોને હાથે આપવાનું. અરે આ મોટા મોટા જે પાકા છે એ તમારા 7 લોકોને હાથે જ આપવાના બાકી છે. એટલા માટે તમને રોકો લાગે છે. હવે કીધું ભાઈ કઈ થઈ ગયું. સેજલ દીપકભાઈ મકવાણા પાવર લિફ્ટિંગ ઇન્ટરનેશનલ લેવલમાં એ છોકરી ઘણા બધા મેડલ મેળવ્યા છે. સેજલ જોરદાર તાળીઓ. સેજલ ક્યાં હોતા આવી જાય. ઇન્ટરનેશનલ લેવલમાં એટલે દેશમાં જ નહીં વિદેશમાં પણ જેને મેડલ મેળવ્યા. તુર્કીમાં ગઈ હતી. હું નારણભાઈ મકવાણાને વિનંતી કરી કે આપણી દીકરીને બહુમાન આપે અને એને સર્ટિફિકેટ આપે. પાવર લિફ્ટિંગ એટલે વજન ઉપાડવાનું લેવાનું. એમાં 2 થી 3 વખત તો ગોલ્ડ મેડલ મેળવ્યા છે એટલે સિલ્વર ને કાંસ્ય પદક તો ઘણા બધા. એટલે આવી દીકરી આપણા કુટુંબમાં છે એ બધાને જાણતા અને તમે આ ક્ષેત્રમાં પણ કામ કર્યું. જોરદાર. વેરી ગુડ વેરી ગુડ. ચિરાગ રાજેશભાઈ મકવાણા બીટેક એન્જિનિયર. ચિરાગ રાજેશભાઈ મકવાણા. ચિરાગ ના આવ્યો. હા. ચિરાગ રાજેશભાઈ મકવાણા. આ વિદ્યાર્થી નથી આવ્યો, એનો ભાઈ લેશે. આય વેદાંત ભરતભાઈ મકવાણા મેકેનિકલ એન્જિનિયર. વેદાંત ભરતભાઈ મકવાણા ગુજરાતમાં રહી ગામડામાં રહી અને બીકોમ એન્જિનિયરિંગ પાસ કરવું લોડાના ચણા જેવી વાત કહેવાય. પરંતુ ઘરમાં શિક્ષણનું ક્ષેત્ર હોવાથી નહીં હું કરશન કાકાને વિનંતી કરીશ કે ચિરાગનો સત્કાર કરે. મેકેનિકલ એન્જિનિયર વેદાંત ભરતભાઈ મકવાણા. એન્જિનિયર મેકેનિકલ એન્જિનિયર. કૃષ્ણા અરવિંદ મકવાણા માસ્ટર ડિગ્રી સિવિલ એન્જિનિયરિંગમાં. રેલવેમાં જોબ હતો, જુનિયર એન્જિનિયર તરીકે જોબ છોડ્યો. MSWC અધિકારી એટલે ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ સુધી પહોંચી ગયેલો છોકરો છે મારો કૃષ્ણા અરવિંદ મકવાણા. 4-5 વર્ષ સુધી કલેક્ટર બની શકશે.
હું તેજા કાકાને વિનંતી કરીશ કે મારા દીકરાને સેજલ તારા જેવો બોડી બિલ્ડર પણ છે અને જો જોન સિન્હાનો ખાસ મિત્ર હા. ક્યાં ગઈ સેજલ ચલો જોરથી અવાજ ભાઈના પણ ક્રિસ્ટાના એ બોડી બિલ્ડર ઓકે હકીકતમાં હિમાંશુ સુનિલ ઓટોમેટ એન્જિનિયર હિમાંશુ ઓટોમાઇક એન્જિનિયર એનો ઓછો કરવાનો છે એનો ઓછો કરવાનો છે ઓછો કરવાનો છે તો હિમાંશુની બદલીમાં તમે લોકો બધા કાળાભાઈ એમનો લક્ષ્મણભાઈ દેવજીભાઈ મકવાણાને હું વિનંતી કરીશ છોકરાઓ તમારા માટે આવ્યા છે આવો અહીંયા તમારા હાથે શહેનશાહ આપણા કુટુંબના શહેનશાહ આખું કુટુંબ આવ્યું તમારા માટે ખાસ બધાના આશીર્વાદ આપજો અને એ લોકોને ભણવા માટે આગળ વધે ચલો જોરદાર તાળી બોલો ગોવિંદ દાદાની ગોવિંદ દાદાની હવે આપણા કુટુંબમાં એક જ ડૉક્ટર છે મારે ખ્યાલથી એટલે ડૉક્ટર તો હતા એમની ડિગ્રી મળી પણ ફિઝિયોથેરાપીમાં ફર્સ્ટ એમ ડબલ ડિગ્રી લીધી અને મહારાષ્ટ્રની વ્હીલચેરની ફર્સ્ટ જે ટુકડી હતી ટીમ જે બાસ્કેટબોલ રમે જેની સ્પાઇનલ કોડ ન હોય અને ચેર પર જ ફરતા જે બાસ્કેટબોલ રમે એમાં 2 વાર એકવાર માહોલીમાં અને એકવાર ચેન્નઈમાં ફર્સ્ટ પ્રાઇઝ મેળવી અને જે રાષ્ટ્રપતિ એવોર્ડ સુધી ગઈ એવી આપણી દીકરી દીપિકા અરવિંદ મકવાણા મારી બાજુમાં જ છે ડૉક્ટર છે જોરદાર તાળીથી હું મગનભાઈને અને જીવાભાઈને વિનંતી કરીશ કે તમે આવો અને એનો સત્કાર હા જી બાત दीदी ट्रॉफी बताड़ो હવે તમને બધાને જાણ હશે કે આપણા કુટુંબમાં એક પાયલોટ હતા અશોકભાઈ ધોળાભાઈ મકવાણા જે પાયલોટ બન્યા કેપ્ટન બન્યા પછી એ જે સંસ્થા હતી એના પ્રાધ્યાપક એટલે પ્રિન્સિપાલ બન્યા અને વિમાન ઉડાવવાનું અને વિમાન શીખવવાની પ્રશિક્ષણ કરવાની જે શિક્ષા આપતા હતા એમના પાસે દેશ વિદેશથી વિદ્યાર્થીઓ આવીને ટ્રેનિંગ લેતા હતા અને દુર્ભાગ્યપૂર્ણ એમને એક વખત હવામાન ખરાબ હોવાથી દુર્ઘટના થઈ અને એમનું એમાં મૃત્યુ થયું એવા આપણા અશોકભાઈ ધોળાભાઈ મકવાણા એને આપણે શ્રદ્ધાંજલિ પણ આપીએ છીએ અને મરણોત્તર એવોર્ડ આપવા માટે આપણે આપણા બાપ દાદાઓએ એનો સત્કાર કરવો હતો એ ટાઈમ પર પણ શિક્ષણના અભાવે આ વસ્તુ રહી ગઈ હતી જે આજે અમે ભાઈઓ રમેશભાઈ કિશોરભાઈ બધા જેટલા ભાઈઓ દેખાય છે ઉપર એ લોકોનો વિચાર એક થયા અને અમે એને મરણોત્તર એવોર્ડ આપવાનું નક્કી કર્યું એટલે હું રમેશભાઈ ધોળાભાઈ મકવાણા એમના મોટા ભાઈ એમને વિનંતી કરીશ કે એમના સ્ટેજ પર આવે અને પોતાના ભાઈનો એવોર્ડ સ્વીકાર કરે એવી હું વિનંતી કરીશ જોરદાર તાળીથી વધાવજો રમેશભાઈ ધોળાભાઈ મકવાણાને વિનંતી કરીશ કે તમે ઉપર આવો અને સ્ટેજ પર બેઠેલા બધા મહાનુભાવો એક સાથે ઊભા થઈ અને આ એવોર્ડ રમેશભાઈને આપશો એવી હું વિનંતી કરીશ એક શોલ પણ દેજો
એટલે એ અશોકભાઈના નામની જ હશે પણ રમેશભાઈને આપવી પડશે. શાલ પણ લાવેલા છે. એ હાથ પકડે રાખે. હા નહીં શાલ હા એમના કંધા પર મૂકી દો બસ. દર્શન કાકા ટ્રોફી પકડો બધા જરા એકબીજાને સાથ સહકાર આપો. હા 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 એમની આંખ ભરી આવી છે ભાઈની યાદમાં. મને પણ જરા મારું ગળું ભરાઈ આવ્યું, સોરી. આવા વ્યક્તિ અને એ અશોક મારો મિત્ર હતો નાનપણનો. અમે બેઉ સાથે મોટા થયા હતા શાંતિનગરમાં. અને પછી એ લોકો સાંતાક્રુઝ રહેવા આવ્યા ગયા. હું મારા મમ્મી પપ્પાને ત્યાં ગયો અને એ મારો ખાસ મિત્ર અને મારો ભાઈ આજે આપણી સાથે નથી. આ એવોર્ડ એમને આપીએ છે. ભગવાન એમની આત્માને શાંતિ આપે એવી બધાને હું કહીશ કે ગોવિંદ દાદાને પ્રાર્થના કરો અને આ પ્રસંગ વધાવી લો. સાથે જ આપણા જે વર્લ્ડ લેવલની જે સંસ્થા છે જેનું મેં તમને પહેલાં શરૂઆતમાં વિવરણ કર્યું એવા આપણા કિશોરભાઈ ડૉક્ટર પીએચડી પ્લસ સાયન્ટિસ્ટ અને ઇસરોમાં સ્થાન મેળવ્યા બદલ તે છતાં સાથે આપણા સમાજ માટે એટલી બધી લડત લડી રહ્યા છે કે હંમેશા આપણે દિલ્હી ભાગવું પડે છે. રાષ્ટ્રપતિ સુધી મળવાની સાથે મિટિંગ કરે, પ્રધાનમંત્રી સાથે કરે, પછી આપણા એસસી એસટી કેટેગરીના જેટલા પણ મિનિસ્ટરો છે એમની સાથે પણ એમની મિટિંગો કરી અને આપણા લોકો માટે સ્કોલરશિપ જોઈતી હોય જે વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કરું છું ભણવા માટે જ્યારે પણ સ્કોલરશિપ જોઈતી હોય તો વિના હિચક અડધી રાત્રે પણ તમે કિશોર કાકાનો ફોન નંબર રાખજો અને એમનો સંપર્ક કરજો. એવા કિશોરભાઈનું શાંતિ આપણે સત્કાર કરશું. હું બધા કાકા લોકોને ભાઈઓને કહીશ કે આપણા કિશોરભાઈનો સન્માન કરે. જોરદાર તાળીથી વધાવો. આવા સાયન્ટિસ્ટ આપણને મળશે નહીં. હા બસ આ સાથે હું ફરીથી વિનંતી કરીશ કે ભણવામાં કોઈ પાછળ રહેતા નહીં. ભણ્યા સિવાય કોઈ પર્યાય નથી. કામ કરવું પડે તો કરજો. અને આની સાથે જ હેલો, અહીંયા ઉપસ્થિત ભાઈઓ તથા બહેનો એકને છોડીને તો બધાને હું નમ્ર વિનંતી કરું છું કે આજે અમે એવોર્ડ બધા લાવ્યા એ અત્યારે અમને કમી લાગી રહ્યા છે અને હું તમને બધાને વિનંતી કરું છું કે આવતી વખતે આવતા વર્ષે ડબલ એવોર્ડ અમે આપીએ ને એવી બધાય બાળકો તથા જેટલા બી મા બાપને વિનંતી કરું છું કે તેઓ લોકો પ્રોત્સાહન આપે પોતાના બાળકોને. બે જાહેરાત બાકી છે. એક તો જંકના ધીરુભાઈ મકવાણા ઓલ ઇન્ડિયા લેવલ પર કેક એકેડમીમાં કેક કોમ્પિટિશનમાં ઓલ ઇન્ડિયા લેવલ પર એમણે મેડલ મેળવ્યું હતું. એટલે ફર્સ્ટ મેડલ મેળવ્યું પાછું. એટલે આજે એમનું નામ હાથમાં આવવાથી આપણે એમને પણ સર્ટિફિકેટ અને એક એવોર્ડ આપણે આપવાનું નક્કી કર્યું છે. તો જંકના ધીરુભાઈ મકવાણા જ્યાં પણ હોય અહીંયા આવે સ્ટેજ પર. બહુ જંકના ધીરુભાઈ મકવાણા. ધીરુ તું પણ ધીરુ બેવ જણા ઉપર આવો. ધીરુ તું પણ આવ ઉપર. હા કિશોરભાઈને વિનંતી કરીશ. કિશોરભાઈ ડોક્ટરના હાથે એક આવો તમે. ધીરુભાઈ
એ ધીરુભાઈ મેં જે તમારી છે ને વાઈફની જરા બોલો એટલે બધાને ખબર પડે ચલો એક ઓકે ઇન્ડિયાની કેકની કોમ્પિટિશનમાં ઓલ ઇન્ડિયા લેવલ પર બધા જ કેકો કંપનીનું કેકોલોજી કરીને એક કોમ્પિટિશન હોય છે એ કોમ્પિટિશનમાં આપણા ધીરુના વહુ એટલે આપણા અમારા કુટુંબના તો એમણે ફર્સ્ટ પ્રાઇઝ લીધું 5.5 ફૂટનો મોટો કેક બનાવ્યો હતો અને પૂરા ઇન્ડિયા લેવલમાં લીધો એટલે ઘણી મોટી કહેવાય. 1 લાખ રૂપિયા કેશ પ્રાઇઝ મળી હતી. તમે તમારા હાથેથી એ તાળીઓ. ઇન્ડિયાનું બિગેસ્ટ કેક હતો, કેક શો હતો કેકોલોજી, જેમાં મેં અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન અ વન ડે થીમ પર કેક બનાવ્યો હતો. 50 to 60 kgનો કેક હતો અને 5.5 ફૂટ કેક બન્યો હતો. એમાં હું ફર્સ્ટ આવી હતી અને ટોપ 10 કેક માસ્ટર્સમાં પણ મારું નામ છે, ઇન્ડિયાના ટોપ 10 કેક માસ્ટર્સમાં. થેન્ક યુ સો મચ. હવે આપણે કેકની ફેક્ટરી ખોલવાની છે ભાઈ તોતળીયા ગામમાં. ઓકે ઓકે. મારા ફેમિલીને થેન્ક યુ સો મચ કે જેણે મને ઘરની બહારે જવા દીધી અને આ કામ કરવા દીધું, કારણ કે વહુઓને આવું કોઈ કરવા નથી દેતું. દીકરીઓ અને દીકરાઓને તો બધા કરવા દે છે, પણ વહુને બહુ ડિફિકલ્ટ હોય છે આ રીતે બહાર જવું અને કરવું. તો થેન્ક યુ સો મચ ફરીથી એકવાર મારા ફેમિલીને. બીજું એક આપણા ગામના હોનાર, બસ હવે 2-4 મહિનામાં જ રિટાયર થવાવાળા આપણા નટુભાઈ દેવજીભાઈ મકવાણા, જે નટુભાઈ બધાભાઈ મકવાણા જે ઓડિટર તરીકે, ચીફ ઓડિટર તરીકે ગુજરાત રાજ્યમાં કામ કરે છે અને વલભીપુર તાલુકામાં ઓફિસર તરીકે કામ કરે છે. આપણો એક કર્તવ્ય બને છે કે આવા ઓફિસર જેવા ભાઈ, અને આપણા સમાજ માટે એમણે ઘણું કામ કર્યું છે, એમણે પણ મને જણાવ્યું, તો એમનો પણ આપણે એક શાલ ઓઢાડી અને એમને સત્કાર કરશું એવી તેજા કાકાને બધા કાકા લોકોને વિનંતી કરી કે એમને એક શાલ આપી અને એમનો સત્કાર કરે. નટુભાઈ બધાભાઈ મકવાણા, ઓફિસર ઓડિટર. બોલો ગોવિંદ દાદાની. 2 શબ્દ બોલશો તમે? સિલેક્ટ થયેલો, મારી નોકરી 40 વર્ષની થઈ અને વલભીપુરમાં અત્યારે કે ઓડિટમાં ચીફ ઓફિસર તરીકે મને ગાંધીનગર લેવલે ઇનામ મળેલું છે. એક અઘરું ઓડિટ હોય બાંધકામનો, કે જો કોઈ ધારી અમરેલી જાતા નહોતા, ઓડિટરો અમારે ધારી અમરેલી જાતા નહોતા, એ ઓડિટ મને આપ્યું હતું ધારી અમરેલીમાં. મેં 5 વર્ષ ધારીમાં ઓડિટ કર્યું અને ત્યાંથી પણ મને ઇનામ મળ્યા છે. અને અહીંયા અત્યારે હું હવે છેલ્લા વલભીપુરનો મને લાભ આપ્યો છે અને વલભીપુર અને ભાવનગર 2 મારે અત્યારે સંભાળવાના છે. વિદ્યાર્થીઓ માટે કઈ બોલો? વિદ્યાર્થીઓને હું કહું છું કે તમે ભણવામાં ધ્યાન આપો, વિદ્યાર્થીઓ ભણવામાં ધ્યાન આપો, મહેનત કરો. મેં કઈ રીતે મહેનત કરી છે તો હું જાણું છું. એમની આંખ ભરી આવી એટલે એમને તમે સમજી શકો કે એમણે કેટલી મહેનત કરી હશે. ચાલુ છે. હલો ભાઈ, બોલો રામાપીરને. નટુભાઈ બધાભાઈ મકવાણા, નાનપણમાં લાઇટની વ્યવસ્થા હતી છતાં ઘરે લાઇટ નહીં બાળતા, થાંભલાની લાઇટે ભણી અને 5.5% પાસ થઈ. અને એક ટાઈમે એક જ દિવસનો 2 ઓર્ડર આવેલા, એક અમરેલીનો, એક ભાવનગરનો. પણ કુટુંબને એવું લાગ્યું કે આપણે ભાવનગર હાજર થવું, તો ભાવનગર હાજર થઈ અને પોતે હાલ અત્યારે પોતાની ફરજ બહુ સારી રીતે બજાવે છે. બોલો રામાપીરની. આપણા એક ટીચર કરશન કાકાને પણ કહે કે જરા 2 શબ્દ કરશન કાકા ટીચરના હિસાબે, ટીચરના હિસાબે. બોલો રામાપીરની જય. આજના સમારંભની અંદર શિક્ષણ એક એવી જરૂરિયાતની વસ્તુ છે, તેનું બહુગાન કરવામાં આવ્યું. જે લોકોને આ પ્રોત્સાહિત ઇનામો કે મેડલ્સ મળ્યા છે એ શિક્ષણના પ્રભાવે.
માટે જેમ આપણા નટુભાઈનો દાખલો આપ્યો કે ઘરે લાઇટ નહીં હોવાથી એ સ્ટ્રીટ લાઇટના થાંભલે બેસી આખો દિવસ મજૂરી કરે, કામ કરે અને રાત્રે એ થાંભલે વાંચી અને આ રીતે એણે પોતાની કારકિર્દી પેદા કરી છે. તો જેમ બને તેમ અત્યારે ચાલુ લમાં ભણતા વિદ્યાર્થીઓ કે મા બાપોને વધારેમાં વધારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી અને શિક્ષણ પ્રત્યે એની રુચિ જગાવી અને મહેનત કરી અને આવી નામનાઓ મેળવે એવી શુભકામનાઓ, શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત. જય રામાપીર. સ્ટેજ પર જેટલા બી એવોર્ડ હતા એ અમારા વડીલશ્રીએ, બીજા અમારા ભાઈઓ મંડળે, મકવાણા ભાઈએ જે વિદ્યાર્થીઓને આપવાના હતા એ આપ્યા. પરંતુ જે કોઈ વિદ્યાર્થીઓ એવોર્ડ ન મળ્યા હોય તો એ વિદ્યાર્થીઓએ નિરાશ થવાની કે નાસીપાસ થવાની કોઈ જરૂર નથી. આખા જગતનો ઇતિહાસ છે કે જે સ્કૂલોની અંદર કે કોલેજોમાં જે ઠોઠ નિશાળિયાઓ હતા ને, ઠોઠ નિશાળિયાઓ, એકદમ હાવ ઠોઠ નિશાળિયા, અમારા શિક્ષક તો અહીંયા બેઠા જ સૌ રેડી. પછી ઠોઠ નિશાળિયાઓએ આખી દુનિયાને ધ્રુજાવી દેવાના કામ કર્યા છે. ભણેલા લોકોએ નથી કર્યા, ઠોઠ નિશાળો કર્યા છે. હા, એ ઠોઠ નિશાળાની અંદર સૌથી પહેલો ઠોઠ નિશાળ્યો એટલે નેપોલિયન બોનાપાર્ટ, આખા યુરોપને ધ્રુજાવી નાખ્યું. બીજો ઠોઠ નિશાળ્યો એડોલ્ફ હિટલર, આખા વિશ્વને ધ્રુજાવી નાખ્યું. એટલે જે વિદ્યાર્થીઓને એવોર્ડ ન મળ્યા હોય ને તો એને નિરાશ કરવાની જરૂર નથી. એ બી મહેનત કરશે ને તો એ બી જિંદગીમાં ઘણું આગળ કામ કરી શકશે. આ ઇતિહાસ છે. શું અમારે તો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો જ છે કે એ લોકો મહેનત કરે ને આ વખતે નહીં તો આવતા વર્ષે ઇનામ લે. અમે એના માટે બીજો બી આવતા વર્ષે બી કાર્યક્રમ ગોઠવવો છે તો ગોઠવો છે. જય રામાપીર, જય ગોવિંદાદા. ચાલો. અરુણ કાકા પૂર્ણાહુતિ કરો, જમવાનું છે, ભોજન છે. મગનભાઈ કંઈક બોલવા માંગે છે. હલો હલો. હા હા, અરવિંદભાઈ કાર્યક્રમની જે કમાન્ડ સંભાળી અને સારી રીતે ઓર્ગેનાઇઝ કર્યું અને બહુ સારી રીતે એને બધાને મેમ્બરને પ્રાઇઝ આપી અને બધાને સેલિબ્રેટ કર્યું. તે બદલ અરવિંદભાઈનો ખૂબ ખૂબ આભાર. ભવિષ્યમાં પણ આ રીતે એ પ્રોગ્રામ એટેન્ડ કરતો રહેશે અને બધાને પ્રોત્સાહન આપશે એવી શુભકામના. જય રામાપીર. થઈ જશે. नायक
नहीं याद इसके सिवा, ना मैं किसी का न कोई मेरा, जो चीज मांगी नहीं वो मिली, करता मैं क्या और बस छीन ली, बस छीन ली, बस छीन ली। मैं भी शराफत से जीता मगर मुझको शरीफों से लगता था डर। सबको पता था मैं कमजोर हूँ, मैं इसलिए आज कुछ और हूँ, कुछ और हूँ, कुछ और हूँ। नायक नहीं खलनायक हूँ मैं, जुल्मी बड़ा दुखदायक हूँ मैं। है प्यार क्या मुझको क्या खबर, बस यार नफरत के लायक हूँ मैं। नायक नहीं આજે ઉમંગ જે પ્રસંગ છે એ તો થોડો પૂરો થાય છે, પણ અમને કહેતા ઘણો આનંદ થાય છે કે રમેશભાઈ દેવશીભાઈ મકવાણા એની તરફથી જેટલા બી ઇનામ મળ્યા છે ને બધાને 100 રૂપિયા એમની તરફથી ગિફ્ટ આપવામાં આવે છે. રમેશભાઈ દેવજીભાઈ મકવાણા તોતણિયાળાવાળા. અને અને અમને પણ આ બધું પ્રસંગના અનુરૂપ જાહેર કરતા બહુ આનંદ થાય છે કે હવે પછી જે બીજો પ્રોગ્રામ થશે એ આની કરતા પણ ડબલ સારો થશે.
जन्म देना वीर हे विनवू सगुणा ना वीर झूठा जग मां फिर जी मारो होए ना बेली नावड़ी नो धारे छे अमारी आंखे आंसू नीली राखी हैया मां एक तारे धीर पूनम नो भरोसो तुज रामा पीर हे घड़ीक वार रोकाई जावो रामा पीर विनवू सगुणा ना वीर हे विनवू सगुणा ना वीर चढ़ो घोड़ले रणो जानाराय वगड़े रे लुटाणी तारी बेनाड़ी रे मारा वीर वगड़े रे लुटाणी तारी बेनाड़ी रे मारा वीर आवो आवो पोकराण गढ़ना पीरा आवो आवो पोकराण गढ़ना पीरा वगड़े रे पुकार सगुणा बेनाड़ी रे मारा वीर वगड़े रे पुकारे